નમસ્કાર મિત્રો, ઘણા બધા પેશન્ટ આવીને અમને કહેતા હોય છે કે સર મારું પેન્ક્રિયાસ ખરાબ થઈ ગયું છે, મારું પેન્ક્રિયાસ કામ નથી કરતું. પછી તમને એવું કેમ લાગે છે? તો કહે છે સર મને ડાયાબિટીસ છે, મારા સોનોગ્રાફી કે સિટી સ્કેન રિપોર્ટમાં લખ્યું છે કે તમને પેન્ક્રિયાટાઇટિસ છે, એટલે મારું પેન્ક્રિયાસ ખરાબ થઈ ગયું છે. પણ એ સત્ય નથી. પેન્ક્રિયાસ કામ ન કરે તો એના લક્ષણો શું હોય એ આપણે સમજીએ. સૌથી પહેલું, સ્વાદુપિંડ છે એ પાચક રસો બનાવે છે. એટલે જો સ્વાદુપિંડ ઓછું કામ કરતું હોય તો ખોરાકના પાચનમાં તકલીફ થાય. તો તકલીફ થાય એટલે દુખાવો એવું નહીં થશે, ગેસ બને એવું નહીં થશે. જે સ્વાદુપિંડ કામ ન કરતું હોય એ લોકોને ફૂડમાં, ખોરાકમાં જ્યારે ઘી તેલવાળી કે વસ્તુ, ઓઇલી વસ્તુ આવે તો ઝાડામાં ચિકાસ આવે, વારંવાર જવું પડે. એકદમ ચીકણો ઝાડ આવે છે પાણીમાં તરે. બાકી જો લેટ્રિન 1 કે 2 વખત જ જવું પડતું હોય, ઝાડામાં ચિકાસ ન આવતી હોય અને છતાં બી દર્દીને લાગતું હોય કે મને પાચનનો પ્રોબ્લેમ છે, તો એ મોટાભાગે પેન્ક્રિયાસનો પ્રોબ્લેમ હોતો નથી. બીજી વસ્તુ, કુદરતે આપણા પેન્ક્રિયાસને બહુ એક્સ્ટ્રા કેપેસિટી આપી છે. એટલે જો પેન્ક્રિયાસ 10 કે 20% બી કામ કરતું હોય તો પાચનના પ્રોબ્લેમ આવતા નથી. બીજું જે લક્ષણ છે એ ડાયાબિટીસ છે, પરંતુ મોટાભાગના ડાયાબિટીસની અંદર પેન્ક્રિયાસ ખરાબ હોતું નથી. બહુ ઓછા ડાયાબિટીસ એવા હોય કે જેની અંદર સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ન બનાવતું હોય, દર્દીને ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ હોય, ટાઈપ 1 ડાયાબિટીસ હોય, એમાં એવું બને કે સ્વાદુપિંડ એ ઇન્સ્યુલિન ન બનાવતું હોય, એને લીધે દર્દીને ડાયાબિટીસ હોય. મોટાભાગના ડાયાબિટીસ આપણે જે સમાજમાં જોતા હોઈએ એમાં પેન્ક્રિયાસમાં પ્રોબ્લેમ હોતો નથી. એટલે ફરીવાર 2 વસ્તુ, પેન્ક્રિયાટાઇટિસ હોય એનો મતલબ પેન્ક્રિયાસ ખરાબ છે જરૂરી નથી. એ જ રીતે ડાયાબિટીસ હોય એનો મતલબ પેન્ક્રિયાસ ખરાબ છે જરૂરી નથી. થેન્ક યુ.